આજના સમયમાં લોકોને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે અવનવી હરકતો કરવાની સૂચે છે, ત્યારે લોકોને આજકાલ રીલ્સ બનાવવાનો ચસ્કો પણ લાગ્યો છે। તો આવો ચસ્કો ક્યારે રીલ્સ બનાવતા લોકોને ભારે પડી જાય છે, ત્યારે દાહોદમાં આવી જ એક ચોરીની ઘટના બની છે, જેમાં ચોરીએ રીલ્સ બનાવવા માટે પોલીસ સ્ટેશનના તાળા તોડ્યા અને પોલીસના સ્ટેશનમાંથી 2600 રૂપિયાની ચોરી કરી હતી। આ સમગ્ર ઘટના દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના બાંડીબાદરની છે, જ્યાં ચોરોએ પોલીસ સ્ટેશનના તાળા તોડી રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસને પણ નવાઈ લાગી કે રીલ્સ બનાવવા ચોરોએ પોલીસના જ ઘરમાં ઘૂસી ચોરી કરી અને દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના બાંડીબરા આઉટપોસ્ટમાં જ્યારે પોલીસ ટીમ તપાસ કરવા માટે બહાર ગઈ ત્યારે ચોરીએ દિવસે જ પોલીસ સ્ટેશનના તાળા તોડી પોલીસના પાકીટમાંથી 2600 રૂપિયા લઈને રીલ બનાવી હતી અને રીલને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કરી દીધી હતી। ત્યારે સાયબર સેલ અને દાહોદ એલસીબીએ લીમખેડા પીઆઈ જે.એમ. ખાટ અને પોલીસ ટીમે તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને પકડીને સળિયા પાછળ ધકેલી દીધા હતા। ત્રણેક જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોવરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે 2600 રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ, જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે.એમ. ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાજ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમરો સદાર રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદ વાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેજ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે।